લોકસભા ચૂંટણી અનુસંધાને આવતીકાલે ગુજરાત રાજ્યમાં મતદાન છે. આ મતદાન ગુજરાત રાજ્યના અલગ અલગ આશરે 29,500 બિલ્ડિંગ અને આશરે 50,000 જેવા બૂથ ઉપર મતદાન થનાર છે. આ તમામ મતદાન મથકો ઉપર ભારતની ચૂંટણી પંચના માર્ગદર્શન અને ચૂંટણી પંચના આદેશ મુજબ ચૂંટણી પંચ મુજબના આદેશ મુજબ જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે એ ધારાધોરણને ધ્યાનમાં રાખી એ તમામ મતદાન મથકો ઉપર યોગ્ય પોલીસ વ્યવસ્થા, યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારથી અમદાવાદ શહેરના અલગ અલગ સ્કૂલમાં બોમ્બ થ્રેટની મેલ મળી હતી. આપણે જાણીએ છીએ કે આ જ પ્રકારનું એક થ્રેટ મેલ થોડાક દિવસ પહેલા દિલ્હીમાં પણ મળ્યું હતું અને જ્યાં સુધી મને યાદ છે 15-20 દિવસ પહેલા પણ કોઈ મોલ માટે, કોઈ રિલિજિયસ પ્લેસીસ માટે પણ એ પ્રકારની એક મેલ મળી હતી. આ પ્રેસ કોન્ફરન્સ મારફતે હું અમદાવાદીઓને અને ગુજરાતના તમામ જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે આજે સવારે જે મેલ મળી, થ્રેટ મેલ્સ અલગ અલગ વિદ્યાલય માટે, સ્કૂલો માટે, BDDSની ટીમ્સ, એન્ટી ટેરર સ્ક્વોડની ટીમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ, અલગ અલગ નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે અને તમામ સ્કૂલ ઉપર યોગ્ય સંખ્યામાં પોલીસ મોકલવામાં આવ્યું છે, તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ મળી આવી નથી. એટલે આ એક હોક્સ હતું જે અંગે કોઈને પેનિક કરવાની કંઈ જરૂર રહેતી નથી.